તો નમસ્કાર મિત્રો, આપણે આજે આવી ગયા છીએ કપાસ વીણવા માટે। આ છે પાછળ દેખાય ને આપણા એરંડા। આ બાજુ છે કપાસ, અહીંયા છે એરંડા એકલા, પેલી બાજુ કપાસ ને એરંડા મિક્સ છે। તો હવે કપાસ લાસ્ટ ઓટો વીણવાનો છે। કપાસ વીણી અને જે પછી કપાસના પાન ને ડાળા વધે એ ઉખેડીને આપણે પશુને નિરાણ કરીએ છીએ, મતલબ બધી બાજુ ઉપયોગ, કારણ કે ઘાસચારામાં બહુ કામ લાગે। કંઈ નહીં તો 20,000-25,000નો ઘાસચારો પૂરો કરશે કપાસ। જો આ પાછળ એરંડા દેખાય ને એ એકલા એરંડા છે અને આની અંદર કપાસ હતો। આ હાલ પાછળ દેખાય એની અંદર કપાસ હતો, અહીંયાથી ઉખાડી લીધો છે અને આગળ હજી છે, તો ઉખાડવાનું ચાલુ છે અને વીણવાનું પણ ચાલુ છે। જો હું તમને બતાવું, જો આ દેખાય, મને જ કંઈ નહીં દેખાતું હાલ તો। આજે મારી પાછળ દેખાય ને એ કપાસ, એ એવો જામેલો કપાસ છે, પણ એ વરસાદના લીધે થોડો લેટ પડ્યો એટલે હવે ભમરડામાં ફાટ આવતી નથી, એટલે આપણે હાલ જે આવેલા ફાટ આવેલો છે એટલો વીણી અને પશુને નાખી દઈએ। તો જોતા રહેજો અમારી ગુજ્જુ ગોટાળો ચેનલ। તો અહીંયા સુધી વીણેલો છે, આટલા સુધી, અને અહીંયા બાકી છે। જો હું તમને બતાવું, જો ધોળું ધોળું કુકડીનું એડું, આ છે ભાઈ ખેડૂતનું ધોળું સોનું। આ ધોળું સોનું છે ભાઈ, પણ એ કુદરતે ધોળા સોના ઉપર બહુ માર આપ્યો। કપાસને ભમરડાની ફાટ આવવાની તૈયારી હતી ને 2 વખતનો કમોસમી વરસાદ થયો એટલે ભમરડા 50% થઈ ગયા છે। તો આવું નુકસાન વેઠવાની તૈયારી હોય તો જ ખેતી કરાય। તો આવી હાલત છે ખેડૂતોની। જો આ કપાસ હવે જે ફાટ્યો નહીં તો આટલા ઘડી ડબલ તો વીણી રહ્યા હોત, પણ આ વખતે વીણવા દીધો જ નથી, કારણ કે વરસાદ આયા કર્યો તો કપાસ ફાટ આવી જ નહીં। અને જો કાલે આપણે ધક્કાનો વાયર પેલું ફિટ કરતા હતા એ બતાવ્યું હતું તમને। જો આ રોજડા કહેવાય ને, રોજડા, એમણે એરંડા ખાઈ લીધા અહીંયાથી। આ દેખાય કટિંગ કરેલા પાન ઉડાડી દીધા। જો અહીંયા આ કોર્નરમાંથી જ ઉડાડ્યા છે, એમના ભાગનું ખાઈ લીધું। હવે તો પછી આપણે ધક્કો લગાવી દીધો છે। જો લાસ્ટ કોર્નર અમારો એક અહીંયા આવેલો છે, જે આ થાંભલી દેખાય ને, મારો હાથ દેખાય કે નહીં ખબર નહીં, હા અહીંયા, અને વચ્ચે એક અહીંયા મારી દીધી અને બાકી વાયર ખેંચી લીધા સામે। તો આ શું સિમેન્ટની થાંભલી આવીને તો વાયર થોડા જોરથી ખેંચી શકાય। આટલા વખતે તો જોરથી ખેંચવા જતા હતા તો થાંભલી તૂટી જાય કે વાયર ઢીલો રહી જાય। જો અહીંયા 2 તાર મારેલા છે, સામે કોર્નર આપણે કાલે જે કામ કરતા હતા એ કોર્નર છે, એક અહીંયા છે દૂર, અને બાજુમાં ખેતર આવી ગયું છે અમારે માલાજી અંકલનું, રાણાભાઈ માલાભાઈ ડોડિયા। જો એમને પણ રાયડું મસ્ત થયું છે, આ પાછળ રાયડું એમનું દેખાય છે, અને આ આપણા એરંડા છે, અને અહીંયાથી રોજડાએ કાઢ્યું છે। તો જોતા રહો, આપણે રૂ વેણવાનું ચાલુ કરીએ હવે।
નમસ્કાર મિત્રો, આપણે કપાસ વીણી અને 11:40 મતલબ 12 વાગ્યા આવ્યા છે. તો હવે જાશું, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીએ ખાવાનું બનાવી દીધું છે. તો હવે આપણે જઈશું જમવા અને પછી પશુને પાણી પાવાનું છે. તો પાઈ અને થોડો આરામ કરશું. તો જોતા રહો અમારો ગુજ્જુ ગોટાળો ચેનલનો વ્લોગ. જો આ પાછળ થેલી લગાવી એની અંદર રૂ ભર્યું છે. તો આવી 8-10 થેલીઓ ભરા તારે એક બોરો ભરાય. અને જોતા રહેજો આગળ તમને કપાસમાં કેવો નફો કેવું નુકસાન થાય છે અને ખેતી એટલે શું, ધીરે ધીરે તમને બધું બતાવતા રહીશું કે ખરેખર ખેડૂતની શું હાલત છે. આની અંદર આપણે રિયાલિટી જ બતાવશું અને બની શકે તો પ્રૂફ સાથે કે ખરેખર નફો થાય કે નુકસાન થાય કે સરખું રહે છે. તો જોતા રહેજો અમારી ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો રોજે રોજના વિડીયોની અપડેટ તમને મળતી રહેશે.